ગુજરાતના 33 જિલ્લામાં નવા તાલુકા અસ્તિત્વમાં આવશે, જ્યાં 15 થી 17 જેટલા તાલુકાઓની જે રચના છે તે થઈ શકે। આજની કેબિનેટ બેઠકમાં નવા તાલુકાઓને સૈદ્ધાંતિક મંજૂરી મળી શકે છે। આજે કેબિનેટની જે બેઠક યોજાઈ હતી ને તેમાં મહત્વપૂર્ણ ચર્ચા છે તે કરવામાં આવી છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે આ કેબિનેટ બેઠક મળી, જેમાં અનેક મુદ્દે ચર્ચા થઈ છે અને હવે ગુજરાતના 33 જિલ્લામાં નવા તાલુકા અસ્તિત્વમાં આવવાની વાત પણ જાણવા મળી રહી છે। 15 થી 17 જેટલા તાલુકાઓની રચના થઈ શકે છે। આજની જે કેબિનેટ બેઠક મળી હતી તેમાં આ નવા તાલુકાઓને સૈદ્ધાંતિક મંજૂરી મળવાની વાત છે તે સામે આવી રહી છે। એટલે કે આ મહત્વપૂર્ણ સમાચાર હાલ સામે આવી રહ્યા છે કે જ્યાં નવા જે જિલ્લાઓ છે તાલુકાઓની રચના પણ થઈ શકે। 15 થી 17 જેટલા તાલુકાઓની રચના થઈ શકે। તાલુકાઓને સૈદ્ધાંતિક મંજૂરી છે તે આપવામાં આવી શકે છે। આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે કેબિનેટની બેઠક મળી હતી અને આ કેબિનેટ બેઠકમાં અનેક મુદ્દે ચર્ચા કરવામાં આવી અને તેની સાથે હવે તાલુકાઓની રચનાની પણ મહત્વપૂર્ણ ચર્ચાઓ આ બેઠકમાં થઈ હોવાની વિગતો મળી રહી છે। સંવાદદાતા મેહુલ ફોન લાઈન પર જોડાયા છે। મેહુલ, કેબિનેટ બેઠકમાં કયા કયા મુદ્દે ચર્ચા થઈ આજે? કેબિનેટની બેઠકની અંદર ચર્ચાઓ થઈ છે। એક મહત્વની બાબત જે જાણવા મળી રહી છે તે પ્રમાણે 15 થી 17 તાલુકાઓ વધારાના જે તાલુકાઓ છે તેની રચના કરવા માટે મંજૂરી મળી હોવાની પ્રાથમિક વિગતો મળી રહી છે। લાંબા સમયથી આ બાબતે વિચારણા હેઠળ હતી, પરંતુ હવે જે ચૂંટણીઓ આવે છે તે પહેલા આ જે નવા તાલુકાઓ જે છે તે રાજ્યની અંદર તેની જાહેરાત થઈ શકે છે। તમામ જે મહેસૂલી પ્રક્રિયા છે તે પૂર્ણ થઈ હોવાની વિગતો પણ પ્રાપ્ત થઈ રહી છે અને કેબિનેટે તેને મંજૂરી પણ આપી છે। સાથે જ જે બનાસકાંઠા જિલ્લાના જે બે અલગ અલગ જિલ્લાઓ કરવાની જે વાત છે તેના સંદર્ભમાં પણ ચર્ચા થઈ હોવાની પ્રાથમિક વિગતો મળી રહી છે, પરંતુ હાલ તો જે નવા તાલુકાઓ છે તેને લઈને મોહર જે છે તે વાગી હોવાની પ્રાથમિક વિગતો મળી રહી છે। બિલકુલ થી મેહુલ, મંત્રીમંડળના જે વિસ્તરણની વાતો ચાલી રહી હતી આ કેબિનેટ બેઠકમાં બીજા કયા મુદ્દાઓ એવા છે કે જે ચર્ચાયા હોય અને અત્યારે હવે એવું લાગી રહ્યું છે કે આજે ખૂબ જ મહત્વપૂર્ણ મુદ્દાઓ જે છે, ખાસ તો જે ઉત્તર ગુજરાત સહિતના જે વિસ્તારોની અંદર ભારે વરસાદની સ્થિતિ થઈ હતી ત્યાં જે સહાય ખરીફ જે વાવેતરને જે નુકસાન થયું છે તેના સંદર્ભમાં પણ ચર્ચા થઈ છે। જે ખાસા સમયથી જે લાંબા સમયથી એક જે ચર્ચા જે સ્વદેશી અભિયાનની શરૂઆત થઈ છે કેન્દ્ર સરકાર દ્વારા, અને આ જે સ્વદેશી અભિયાન છે તે ખૂબ જ મહત્વનું ગુજરાત માટે પણ છે અને ગુજરાતમાં રાજ્ય સરકાર લાંબા સમયથી ખરીદી અલગ અલગ વસ્તુઓની જે કરતી હોય છે તેની અંદર પણ આ જે સ્વદેશી અભિયાન હેઠળ જે ભારતમાં જ બનેલી જે વસ્તુઓ છે તેને પ્રાધાન્ય આપવા માટે કઈ રીતે ગાઈડલાઈન બનાવી શકાય છે, વિભાગોને આપી શકાય છે તેના સંદર્ભમાં પણ ચર્ચા કરવામાં આવી છે। જે સિનિયર જે મંત્રીઓ છે તે મંત્રીઓની વચ્ચે પણ આ સંદર્ભે વિસ્તૃત ચર્ચા જે છે તે કરવામાં આવશે, કારણ કે જે તાલુકાઓની રચના છે તેની અંદર પોલિટિકલ ઇફેક્ટ પણ આવી શકે છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણીની અંદર સિનિયર મંત્રીઓને પોલિટિકલી કઈ રીતે ગેઇન મળી શકે છે, આ તમામ વિસ્તારો છે તેને લઈને પણ આ કેબિનેટની બેઠકની અંદર ચર્ચા કરવામાં આવી છે। બિલકુલ મેહુલ, જાણકારી બદલ આપનો આભાર।